આટલી ઉંમરે હવે માસ્ટર્સ શા માટે? પ્રોફેશનલી એક લેવલ પર એસ્ટાબ્લિશ થયા પછી જ્યારે મેં માસ્ટર્સ કરવાનો નિર્ણય લીધો ત્યારે ઘણા લોકોએ પૂછ્યું કે હવે માસ્ટર્સ કરવાની શું જરૂર છે. સાચું કહું તો ક્યારેક મને પણ આ પ્રશ્ન થતો. છેલ્લા 2 વર્ષમાં હું માત્ર એક સ્ટુડન્ટ નહોતી, હું એક 4 વર્ષની દીકરીની મમ્મી હતી, ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ હતી, હું એક્ટ્રેસ અને ઇન્ફ્લુએન્સર હતી, અમારે નવા ઘરમાં શિફ્ટિંગ કરવાનું હતું, સાથે શૂટ્સ અને જે પ્રોફેશનલ કમિટમેન્ટ્સ હોય એ તો હતા જ. અને એક્ઝામ આવે ને એટલે જાણે નાની મોટી બધી જ ચેલેન્જીસ એકસાથે સામે આવી જાય. કેટલીક એક્ઝામ્સ વખતે મારી દીકરીને ફીવર હોય અને એની તબિયત સારી ના હોય, અને એક મમ્મી તરીકે મારું મન નેચરલી મને એવું કહે કે મારે એની પાસે જ રહેવું જોઈએ. પણ એ જ સમયે એક સ્ટુડન્ટ તરીકેની મારી રિસ્પોન્સિબિલિટી પણ મારી સામે હોય. એટલે એ વખતે મનને ખૂબ મક્કમ રાખીને એક્ઝામ આપવા જતી. એક બાજુ મનમાં દીકરીની ચિંતા અને બીજી બાજુ હાથમાં એક્ઝામનું પેપર. એ મોમેન્ટ્સ મારા માટે ખરેખર ખૂબ ટફ હતા. ક્યારેક શૂટમાંથી આવીને ભણવાનું, ક્યારેક ફેમિલી મેનેજ કરવાનું, ક્યારેક દીકરીની જવાબદારી, ક્યારેક એક્ઝામ્સની તૈયારી, અને વચ્ચે શિફ્ટિંગ તો ખરું જ. ઘણી વખત એટલું બધું ઓવરવેલ્મિંગ થઈ જતું કે મને પણ વિચાર આવતો કે જે કરી રહી છું એ ખરેખર વર્થ છે ને. અને જે મેં માસ્ટર્સ કર્યું, મારું માસ્ટર્સ ઇન પરફોર્મિંગ આર્ટ્સ છે, એટલે અનકન્વેન્શનલ કોર્સ છે. એમાં અમારે ડ્રામા કરાવડાવવાના હોય, અમારે એમાં પાર્ટિસિપેટ કરીને એમાં એક્ટિંગ કરવાની હોય. એટલે તમારો જે મૂડ છે, તમારું મન છે, તમારી પરિસ્થિતિ છે, એ તમારા ફેસ દ્વારા લોકો ઓડિયન્સ સુધી પહોંચી જ જાય. તમે ગમે તેટલો પ્રયત્ન કરો ને તો પણ એ બધું જ મનમાં જે ચાલતું હોય એને છુપાવીને જે કેરેક્ટર હોય એનો ભાવ ઓડિયન્સ સુધી પહોંચાડવાનો બહુ અઘરું છે. અને પ્રેક્ટિકલ એક્ઝામ્સની સાથે સાથે થિયરીની એક્ઝામ્સ તો હોય જ. એકવાર તો એવું થયું હતું કે મારે એક્ઝામ હતી, પ્રેક્ટિકલ એક્ઝામ હતી, અને મારી દીકરીની તબિયત નહોતી સારી, અને એટલી એણે જીદ કરી, છેક મારી જોડે નીચે સુધી આવી, મારા સાસુ આવ્યા, પછી મારી કેબમાં બેસી ગઈ એ, અને એટલી જીદ કરતી હતી તો મારા સાસુને પણ કેબમાં બેસી જવું પડ્યું. એ ગાઉન પહેરીને નીચે આવ્યા હતા. અને પછી માની જ નહીં તો થોડું આમ 100-200 મીટર સુધી તો સાથે આવીને પછી મને એમ થયું કે આ તો કોલેજ સુધી આવશે તો હું પછી એક્ઝામ કેવી રીતે આપીશ, આઈ મીન ડ્રામા કેવી રીતે પરફોર્મ કરીશ. પછી જેમ તેમ કરીને ઉતરી, મારી સાડી જ ખેંચે રાખે, છોડે જ નહીં. અને બાપરે એટલું બધું અઘરું હતું એ બધું. મારા કેબના ડ્રાઈવર જે હતા ને એમણે પણ એવું કહ્યું કે થોડા વર્ષો થશે ને પછી તમારી દીકરી તમને નહીં હેરાન કરે. પણ એ જે સમય હતો એ બહુ જ અઘરો લાગતો હતો. પોતાને એવા પ્રશ્ન થતા કે આ જે કરું છું એ વર્થ છે? આવી ફીવરવાળી દીકરીને મૂકીને જઉં છું મારી એક્ઝામ આપવા માટે, તો મને એવું તો શું મળી જશે એમ. આવું તો ઘણી બધી વાર થતું. આ તો મેં એક કિસ્સો કહ્યો, આવા તો ઘણા બધા કિસ્સા છે. મારી તકલીફો તો સાઈડની જ વાત છે આખી, એમાં તો આખો બીજો વિડીયો બને એવો છે. પણ ખેર, એ સમયે મારા સૌથી મોટા આધાર હતા મારા ઈષ્ટદેવ, મારા હનુમાન દાદા અને મારી માવડી. મને અંદરથી હંમેશા લાગતું હતું કે મારા ઇન્ટેન્શન સાચા છે તો ભગવાન રસ્તો જરૂર બતાવશે. અને હું એકલી નહોતી, મારી મમ્મી, મારા ઇનલોઝ, મારા હબી, મારો ભાઈ, ભાભી, કાકા, કાકી, મારી મોકુ, ફોઈ અને મારા ફ્રેન્ડ્સ મિતેશ, દીપા, રોમા અને મારા સ્કૂલના બધા જ મારા જે કો સ્ટુડન્ટ્સ હતા એ બધાનો બહુ જ મને સપોર્ટ મળ્યો. અને મારા ગુરુ સમાન પ્રમોદ સર, કોઈએ મારી જવાબદારી સંભાળી તો કોઈએ મને સમય આપ્યો, કોઈએ મને ઇમોશનલી સપોર્ટ કર્યો, અને કોઈએ માત્ર એટલું જ કહ્યું કે તું કરી શકીશ જ. ક્યારેક આ એક વાક્ય પણ માણસને ફરી ઊભો કરી દે છે. એટલે કોઈને એવી જરૂર હોય ને સાંભળવાની ત્યારે એને કહી જોજો. અને આજે
માસ્ટર્સમાં મારો ફર્સ્ટ ક્લાસ આવ્યો અને કોલેજમાં મેં ટોપ કર્યું. આ ડિગ્રી છે ને મારા માટે માત્ર એક સર્ટિફિકેટ નથી, આ મારી પોતાની જાતને આપેલો એક જવાબ છે કે હા, હું કરી શકું છું. અને મારી બધી ગર્લ્સને હું બસ એટલું જ કહેવા માંગુ છું કે તમારી એજ ગમે તેટલી હોય, રિસ્પોન્સિબિલિટીઝ ગમે તેટલી હોય, તમે મધર હો, વાઈફ હો કે પ્રોફેશનલી એસ્ટાબ્લિશ્ડ હો, જો તમારા મનમાં કોઈ ડ્રીમ છે, તમારા ઇન્ટેન્શન્સ સાચા છે, તમને તમારા ઈષ્ટ પર વિશ્વાસ છે અને તમે દિલથી મહેનત કરો છો, તો તમારા માટે કંઈ જ ઇમ્પોસિબલ નથી. મારાથી થઈ શક્યું તો તમારાથી પણ થઈ શકે જ. પરફેક્ટ ટાઈમની રાહ ના જોશો, પરફેક્ટ સિચ્યુએશનની રાહ ના જોશો. તમારી પાસે જે છે, જ્યાં છો ત્યાંથી શરૂઆત કરો, કારણ કે એક દિવસ તમારી મહેનત તમને ચોક્કસ કહેશે હા, બધું વર્થ હતું.